તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસંગપુરા ગામના સામાન્ય પરિવારમાં આવતા શિક્ષક યુવક મુકેશ રાઠવાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરતા છોટાઉદેપુર જિલ્લામાં ખુશીનો માહોલ છે। 39 વર્ષના મુકેશ રાઠવાએ LLB અને ઇતિહાસમાં PhD કર્યું છે। તેમના પિતા GMDCમાં ફરજ બજાવતા હતા। મુકેશ રાઠવા RSSમાં વર્ષ 2002 થી સક્રિય કાર્યકર છે। તેમણે ભાજપમાં છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર વિધાનસભા બેઠક પર 2017 અને 2022 વિધાનસભાની ટિકિટ માંગી, પરંતુ મળી ન હતી। જ્યારે તેઓ ભાજપના સક્રિય રાજકારણમાં 2012માં આવ્યા, તેઓએ પ્રદેશ સંગઠનમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી। ત્યારે હાલ છોટાઉદેપુર જિલ્લાની ભાજપની બોડીમાં મહામંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે। આદિવાસી વિસ્તારમાંથી રાજ્યસભામાં મોકલવા પાછળ આદિવાસી પટ્ટીમાં આમ આદમી પાર્ટીના પ્રભાવને ઘટાડવાના ભાગરૂપે પણ જોવાઈ રહ્યું છે। દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ।